Hello students, welcome to my online YouTube channel Innovative Chemistry by ભાવેશ પટેલ. મિત્રો આપણે સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર 4 રનિંગ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય અને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા અને કોયડો 4.5 અને 4.6 વિશે માહિતી મેળવી. હવે આજે મિત્રો આપણે આગળ વધીએ તો ટેક્સ્ટબુકમાં આપણને કોયડો 4.7 આપેલો છે, તો એને સમજીએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 5.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય શોધવાનો છે t1/2. હવે અહીંયા આપણને મિત્રો કીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા, ઘણી વખતે રકમમાં આપણને ના પણ આપેલું હોય તો આપણે વેગ અચળાંક કેના જે એકમ ઉપરથી નક્કી કરી શકીએ કે અહીંયા સેકન્ડ ઇન્વર્સ છે, એટલા માટે એ પ્રક્રિયા પ્રથમ ક્રમની હશે. તો હવે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર છે t1/2 બરાબર 0.693/k. આવું સૂત્ર આપણે તારવ્યું હતું. હવે અહીંયા આપણને k આપી દીધો છે, તો ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકવાની છે કે t1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ભાગ્યા કેની કિંમત મૂકીએ 5.5 ગુણ્યા 10⁻14. તો આનું સાદરૂપ આપીશું મિત્રો, તો આપણને મળશે 0.126 ગુણ્યા 10⁻14 છે, ઉપર જશે તો આપણે લખી શકીએ 1.26 ગુણ્યા 10⁻13. બરાબર. અને એકમ આવશે મિત્રો સેકન્ડ, કારણ કે અહીંયા કેનો એકમ બરાબર સેકન્ડ ઇન્વર્સ હતો, જે ઉપર જાય એટલે સેકન્ડ થઈ જાય. તો આપણને અર્ધ આયુષ્ય સમય મળશે 1.26 ગુણ્યા 10⁻13. બરાબર. એટલે આ રીતે આપણને વેગ અચળાંક આપેલો હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધ આયુષ્ય સમય એ આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ. તો હવે મિત્રો આપણે નેક્સ્ટ કોયડો 4.8 જોઈએ. દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય t1/2 10 ગણો છે. મોસ્ટ IMP એક્ઝામ્પલ છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. તો હવે ધારો કે મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો એમાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 છે. શરૂઆતની સાંદ્રતા કેટલી છે? R0. હવે એમાં આપણને એવું કીધું છે કે પ્રક્રિયા 99.9% પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તો 99.9% પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી રહેલ પ્રક્રિયક ની સાંદ્રતા બરાબર RT. તો RT બરાબર આપણે શું લખી શકીએ કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો બાકી કેટલી વધે? તો 100માંથી 99.9 બાદ કરો તો 0.1 બાકી રહે, અને એના ટકા એટલે ભાગ્યા 100. તો બાકી રહેલ સાંદ્રતા 0.1 ભાગ્યા 100 R0. બરાબર. તો RT બરાબર શું લખાશે? 0.001. બરાબર. આટલી આપણે
બાકી રહેલ સાંદ્રતા રહે ટકાવારી, સોરી ટકાવારીમાંથી આપણે 0.001 લખી શકીએ. તો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે વેગ અચળાંકનું જે સમીકરણ છે તે લખીએ તો k બરાબર 2.303 બાય ટી log શરૂઆતની સાંદ્રતા અને ટી સમય સાંદ્રતા. ઓકે, હવે આ જે સૂત્ર છે એમાં ટીને કરતાં બનાવી દઈએ તો ટી બરાબર હવે 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ છે એના માટે લખીએ તો 2.303 આ કે નીચે આવી જશે log, ચલો શરૂઆતની સાંદ્રતા તો R0 જ છે, પણ હવે 99.9% પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકી રહેલ પ્રક્રિયકની સાંદ્રતા RT કેટલી આવી 0.001 બરાબર 0.001 R0. તો R0 કેન્સલ થશે તો ટી બરાબર 99.9 બરાબર 2.303 ભાગ્યા કે log 1/10⁻³ લખાય 0.001 એટલે. ઓકે, તો ટી બરાબર 99.9% ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા કે log 10 આપણે શું લખી શકીએ 3. તો ટી બરાબર 99.9% ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય કે ગુણ્યા 3 log 10 લખી શકાય, પરંતુ log 10 ઇઝ ઇક્વલ ટુ શું આવે 1 આવે, અહીંયા 1 લખી દઈએ log 10ની જગ્યાએ. તો ટી બરાબર 99.9% માટે 2.303 ગુણ્યા 3 ભાગ્યા કે, તો એના બરાબર આવશે 99.9%. આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો તો 6.909 બાય કે આવશે. તો આ મળ્યું આપણને મિત્રો 99.9% માટે નો સમય બરાબર. હવે આપણે અર્ધ આયુષ્ય સમય T1/2 તો તમને ખબર છે કે પ્રક્રિયા 50% પૂર્ણ થયા હોય તો એ વખતે એનો સંબંધ શું છે તો આપણે જોઈએ. તો T1/2 માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 બરાબર છે 0.693 બાય કે. આ સૂત્ર આપણી જોડે છે બરાબર. આગળ આપણે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનું સૂત્ર T1 99.9 તારવ્યું, અને અડધું જે સમય T1/2 માટે તો આપણને ખબર જ છે અર્ધ આયુષ્ય સમય 50% પ્રક્રિયા પૂર્ણ થાય તો એના માટેનો અર્ધ આયુષ્ય સમય. હવે આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય છેદમાં T1/2 એટલે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. બરાબર. તો જેને આપણે T99.9% અપોન T1/2 લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ, ચલો T99.9 માટે શું આપણે લખ્યું છે તો 6.909 બાય કે.
तो अहींया लखीए 6.909/k छेदमां T1/2 माटे 0.693/k। तो k कैंसल थी जाए तो T 90.9% अपॉन T1/2 इज इक्वल टू 6.909 डिवाइडेड बाय 0.693। तो T 99.9% अपॉन T1/2 इज इक्वल टू 6.909। तो एना माटे आवशे 9.969 नियरली इक्वल टू आपणे 10 लखी शकीए। तो हवे लखी शकाय T 99.9% अपॉन T1/2 इज इक्वल टू 10। आ T1/2 ने सामे लई जईए तो T 99.9% इज इक्वल टू 10 इंटू T1/2। तो आ जे सूत्र मळ्युं एना उपरथी आपणे कही शकीए कि प्रथम क्रमनी प्रक्रियानो 99.9% प्रक्रिया पूर्ण थवा माटे लागतो समय ए प्रक्रियाना अर्ध आयुष्य समयना केटला गणा छे? 10 गणो छे। बराबर। तो આવી રીતે આપણે આ સૂત્ર સાબિત કરી શકીએ। ફરીથી મિત્રો એને સમજી લઈએ। પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતા R0 છે। 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે કે 100 માંથી 99.9 પૂરી થઈ ગઈ તો બાકી કેટલી રહી 0.1 એની ટકાવારી ભાગ્યા 100 એટલી સાંદ્રતા બાકી રહે। બરાબર। શરૂઆતની સાંદ્રતા કરતા એટલે કે R0 કરતા तो RT बराबर आपणे 0.1 भाग्या 100 એટલે કે 0.001 R0 લખી શકાય। હવે K बराबर 2.303/T log R0 upon RT प्रथम क्रमની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ છે। તો એમાં T 99.9% પૂરી થવા માટે આપણે ગણતરી કરી તો ગણતરી માટે આપણને વેલ્યુ આટલી મળી। હવે 50% પ્રક્રિયા માટે એટલે કે અર્ધ આયુષ્ય સમય માટેનું સૂત્ર તો આપણને ખબર જ છે T1/2 બરાબર 0.693/k। तो बंनेनो गुणोत्तर लई लीधो अने सादरूप आप्युं तो आपणे मळ्युं T 99.9 इज इक्वल टू 10 T1/2 एटले के 99.9% प्रक्रिया पूर्ण थवा माटे लागतो समय ए अर्ध आयुष्य समयना 10 गणा जेटलो छे। ओके। हवे आपणे मित्रों नेक्स्ट लखाण संबंधित प्रश्नोत्तर में 4.5 नंबर एक्जाम्पल જોઈએ। एक प्रथम क्रमनी प्रक्रियाનો વેગ અચળાંક આપણને આપેલો છે 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ એટલે કે આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો k આપી દીધો છે 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ। હવે આ પ્રક્રિયાનો 5 ગ્રામ છે એને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે એટલે આ શરૂઆતની આપણને દળ આપી દીધું છે એટલે એને આપણે सांद्रता तरीके ज गणी शकीए। तो अहींया दळ आप्युं छे एटले जेम आपणे सांद्रता माटे R लखीए छीए एम दळ माटे M0 शरूआत माटे बराबर आपणे शुं लखी शकीए 5 ग्राम अने T समय एटले के अंतिम MT लखीए तो एने 3 ग्राम लखाय। तो एना माटे केटलो समय लागशे एटले के T आपणे शोधवानो छे। ओके। तो हवे आपणे सूत्र लखीए K बराबर 2.303/T log शुरुआत में दळ M0 और T समय दळ MT लखीए। T ने शोधवानो छे माटे T ने करता बनावी दीए तो 2.303 K नीचे आवशे बराबर। तो K नी वेल्यू शुं छे 1.15 -3 log शुरुआतनी सांद्रता 5 ग्राम अने पछी केटली थाय छे 3। तो हवे आपणे आनुं सादरूप आपीए तो T बराबर लखाशे 2.303 भाग्या
1.15 ગુણ્યા 10⁻³ log 5/3 થશે log 1.66 5/3 કરીશું તો ચલો 1.66 નો આપણે log શોધી દઈએ 1.15 ગુણ્યા 10⁻³ હવે 1.66 નો તમે log શોધશો તો 0.2216 આવશે મિત્રો બરાબર કેલ્ક્યુલેટરની મદદથી શોધીશું તો 0.2216 આવશે આટલાનું સાદરૂપ લખીએ તો 2.303 ભાગ્યા 1.15 કરીએ તો 2 આવશે અને આ 10⁻³ ઉપર જશે 0.2216 તો ટી બરાબર આપણને 0.4436 આ બંનેનો ગુણાકાર કરીએ ગુણ્યા 10⁻³ આપણને આન્સર મળે છે ઓકે તો ટી બરાબર આપણે 10⁻³ જો અહીંયા 3 પોઈન્ટ આમ ખસીએ તો 10⁻³ વધશે એટલે 443.6 જવાબ આવશે સેકન્ડમાં કારણ કે અહીંયા સેકન્ડ ઇન્વર્સ છે બરાબર એટલે અહીંયા જે કે છે એનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે એટલે ઉપર જશે તો સેકન્ડ આવશે તો આપણને આન્સર મળશે 443.6 સેકન્ડ બરાબર હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધું થવા માટે એટલે કે 50% થવા માટે લાગતો સમય એટલે એને આપણે શું કહીએ T1/2 તો અહીંયા આપણને T1/2 એટલે કે અર્ધ આયુષ્ય સમય આપી દીધો છે 60 મિનિટ બરાબર તો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણવાનો છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 0.693 अपॉन T1/2 सूत्र है। હવે અહીંયા 60 મિનિટ આપેલી છે અને આપણે સેકન્ડમાં ફેરવ્યું હોય તો 60 મિનિટ ને સેકન્ડમાં ફેરવીએ તો 3600 સેકન્ડ આવશે મિત્રો। તો અહીંયા આપણે T1 હાફ 3600 મૂકીશું તો 0.693 ડિવાઇડેડ બાય 3600 तो K बराबर आपने 1.925 बराबर इंटू 10⁻⁻⁴ सेकंड इनवर्स मळशे कारण के मित्रों आनु आपणे सादरूप आपीशुं 0.693 डिवाइडेड बाय 3600 तो कंईक आ रीतनु 0.0001925 मळे छे। आमांथी 1 2 3 4 बराबर 4 जे छे डिजिट पाछळ जईशुं एटले 1.925 अने जमणी बाजू जईए छे एटले 10⁻⁴ घात जे छे एमां आवशे अने एकम आवशे मित्रों T1/2 अहींया सेकंड छे जे उपर जशे एटले सेकंड इनवर्स आवशे बराबर एटले आपेल प्रक्रिया जे छे प्रथम क्रमनी छे एवुं आपणे कही शकीए। तो नेक्स्ट मित्रों आपणे हवे स्वाध्यायना दाखला जोईए। तो स्वाध्यायमां पहलो दाखलो समझिए। नीचेनी प्रक्रियाओं माटे वेग अभिव्यक्ति परथी तेमना प्रक्रियाक्रम अने वेग अचळांकना परिमाणो नक्की करो। आपणे 4 जुदा जुदा इक्वेशन आपेला छे अने एना वेग अभिव्यक्ति समीकरण आपेला छे तो एनी उपरथी आपणे प्रक्रियाक्रम अने वेग अचळांकना परिमाणो नक्की करवाना छे। तो पहेलुं तो आपणे वेग समीकरण परथी प्रक्रियाक्रम तो जे प्रक्रियक होय एनी सांद्रतानो घातांक जे होय ए एनो प्रक्रियाक्रम थाय। तो आ प्रक्रिया माटे प्रक्रियाक्रम थशे एनी घातांक 2 छे मित्रों एटले आ प्रक्रियानो क्रम थशे 2। हवे एना उपरथी एनो वेग अचळांकनो एकम तो तमने खबर छे मित्रों वेग अचळांकनो एकम माटे आपणे जे सूत्र धार्युं हतुं के मोल इंटू लीटर इनवर्स एनी 1 - n घात इंटू सेकंड इनवर्स। तो हवे अहींया n बराबर आपणे शुं मूकी देवानुं 2 बराबर n प्रक्रियाक्रम छे एटले n बराबर 2 मूकता तो मोल
इंटू लीटर इनवर्स इंटू 1 - 2 n बराबर मूकीए અને અહીંયા સેકન્ડ ઇનવર્સ લખીએ तो मोल इंटू लीटर इनवर्स इंटू -1 घात इंटू सेकंड इनवर्स। तो हवे कौंस ने अलग करिए तो मोल माटेनी घात जे छे ए -1 गणाय एटले मोल इनवर्स। चलो लीटर -1 इंटू -1 एटले लीटर थई जशे अने इंटू सेकंड इनवर्स। तो आ प्रक्रिया माटे एनो जे एकम थयो मित्रों वेग अचळांक एनो एकम मोल इनवर्स बराबर इंटू लीटर इंटू सेकंड इनवर्स। चलो एना पछीनी प्रक्रिया जोईए। बीजी प्रक्रिया H2O2 एक्वियस प्लस 3I माइनस एक्वियस प्लस 2H प्लस it gives 2H2O प्लस I3 माइनस एक्वियस। वेग समीकरण आपने आपेलू है कि H2O2 અને I माइनस। तो अहींया मित्रों आना उपरथी आपणे प्रक्रियानो क्रम लखी शकीए। अहींया सांद्रता H2O नी एक घात छे अने I माइनस नी एक घात छे। तो प्रक्रियानो क्रम बराबर शुं थशे 2। हवे वेग अचळांक नु सूत्र में आपणे एनी किंमत मूकी दईए मोल इंटू लीटर इनवर्स 1 - n इंटू सेकंड इनवर्स। प्रक्रिया कया क्रमनी है मित्रों? द्वितीय क्रमनी है बराबर एटले प्रक्रिया क्रम 2 है। तो ऊपर जे गणतरी करी ए ज आवशे। तो मोल इंटू लीटर इनवर्स इंटू 1 - 2 इंटू सेकंड इनवर्स। तो डायरेक्ट हवे आपणे लखी दईए मोल इनवर्स आवशे इंटू लीटर आवशे अने सेकंड इनवर्स आवशे। ओके एटले के टूंकमां अहींया जे जवाब हतो मित्रों ए ज अहींया, कारण के प्रक्रिया कया क्रमनी छे? द्वितीय क्रमनी छे। चलो नेक्स्ट आपणे हवे नेक्स्ट आपणे त्रीजा समीकरण माटे बात करीए। CH3CHO मांथी CH4 प्लस CO गैस एनु वेग समीकरण आपने आपेलू है। तो अहींया मित्रों प्रक्रियानो क्रम तो जे एनी सांद्रतानो घात छे थशे एटले के 3/2 थशे। ओके हवे वेग अचळांक K नो एकम एटले के परिमाण मोल इंटू लीटर इनवर्स 1 - n n एटले अहींया आपणे 3/2 लखी दईए। तो मोल इंटू लीटर इनवर्स 1 - 3/2 बराबर। तो 1 - 3/2 करीशुं तो मित्रों -1/2 घात वधशे। तो हवे आने छूटू पाड़ीए। सॉरी अहींया सेकंड इनवर्स तो आवशे ज। तो हवे मोलनी -1/2 घात लखाय कौंस छूटो करीए एटले पछी लीटरनी -1 इंटू 1 एटले -1 इंटू -1 एटले 1 थई जशे एटले लीटरनी 1/2 घात थई जशे प्लस में अने सेकंड इनवर्स रहेशे। ओके तो आ के नो परिमाण थशे। चलो फोर्थ नंबरनी रिएक्शन जोईए। C2H5Cl गैस तो C2H4 गैस प्लस HCl गैस
તો વેગ સમીકરણ એનું આપેલું છે આપણને કે C2H5Cl. ઓકે, માત્ર પ્રક્રિયક છે. તો પ્રક્રિયાનો ક્રમ અહીંયા મિત્રો એક જ થશે કારણ કે સાંદ્રતાની એક ઘાત છે. તો પ્રક્રિયાનો ક્રમ વન અને પ્રક્રિયાનો ક્રમ એક છે. તો કેનો એકમ આપણે ડાયરેક્ટ બી લખી શકીએ સેકન્ડ ઇન્વર્સ, અને અહીંયા કિંમત મૂકી દઈએ તો પણ ખ્યાલ આવી જશે. મોલ લીટર ઇન્વર્સ 1 - 1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સની 0 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે આખી 0 ઘાત થઈ ગઈ એટલે 1 થઈ જાય. તો ઓનલી આપણને કેનો એકમ મળશે સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો મિત્રો તમને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવી નવા અપડેટ્સ મેળવતા રહો. થેન્ક યુ.